જો ભાઈ તમને બધાને મેં એક સમજાવ્યું હતું ને કે આપણે ભાઈ આંખ કાન નાક જીભ શું શું કામ કરે એ જોવાનું છે. અહીંયા મૂકી દે. ચાલો અહીંયા બેસી. ચાલો ભાઈ બોલો તમારે શું છે ભાઈ? ભાઈ નાક શું કામ કરે? સાંભળ બોલો. હા પછી ડુંગળી ઉઠે તો ખબર પડે. આપણને સુગંધ આવે તો ખબર પડી જાય ને. પછી શું શું કામ કરે બેટા નાકામાંથી? આ શું છે ભાઈ? ડસ્ટબિન. હા ડસ્ટબિનમાં તમે ગમે તેવો કચરો નાખ્યો હોય પછી એને ખાલી ના કરો તો તમને ખબર કઈ પડી જાય? કાદવ હોય તો કાદવમાંથી ગંદી ખુશ્બુ આવે. હા ગંદી ખુશ્બુ આવે. વેરી ગુડ. ચલો બતાવો તમારે શું આવ્યું ભાઈ? હાથનો પંજો. હાથનો પંજો. ભાઈ હાથના પંજાથી આપણે શું શું કામ કરીશું? રોટલી બનાવીએ. રોટલી બનાવવાની. પછી શાક બનાવીએ. હા પછી ચોપડી પકડવી હોય તો તું કઈ રીતે પકડી બેટા? પકડ તો એક ચોપડી. શેના વડે પકડી? હાથ વડે. હાથના પંજા વડે પકડો તો. ભાઈ ચોપડી પકડી શેના વડે પકડી? હાથ વડે. હાથના પંજા વડે. વડે. ચલો તમારે શું છે ભાઈ? જીભ. હા. પછી કાન ખાઈએ, પછી સ્ટ્રોબેરી ખાઈએ હા. તો સ્વાદની સ્વાદની ખબર પડે કે ભાઈ આઈસ્ક્રીમ ખાઈએ તો આઈસ્ક્રીમ કેવો લાગે? ઠંડો. ઠંડો અને ગળ્યો ગળ્યો. પછી કારેલું ખાઈએ તો કેવું લાગે? કડવું. કડવું. તો આપણને ખબર કઈથી પડી બેટા? જીભ વડે. જીભ વડે ખબર પડી કે ભાઈ ચોકલેટ છે તો મીઠી છે. બરાબર? આમાંથી આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ. ભાઈ આ શું છે? મરચું. તો મરચું કેવું લાગે? તીખું. તીખું. તો ખબર કઈથી પડી આપણને? જીભ વડે. જીભ વડે. વેરી ગુડ. ચલો બતાવો શું છે ભાઈ? કાનથી આપણે માઇકમાં બોલીએ તો કઈથી સાંભળીએ? કાનથી. કાનથી સાંભળીએ. પકડો ભાઈ. વેરી ગુડ. આંખથી જોર. આંખથી શું કરવાનું?